ચોમાસા પહેલાં જ ભૂવાના દર્શન. વડોદરામાં ફરી ધસી પડ્યો રસ્તો, તંત્રની કામગીરી સામે સવાલ. ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલાં જ વડોદરા શહેરમાં ફરી એકવાર ભૂવો પડવાની ઘટનાઓ સામે આવવા લાગી છે. શહેરના માર્ગો પર પડેલા ભૂવાઓએ વિકાસ કામોની ગુણવત્તા અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ શહેરના એક વિસ્તારમાં અચાનક રસ્તો ધસી પડતા ભૂવો સર્જાયો હતો. આશ્ચર્યજનક વાત તો એ છે કે આ ભૂવાના પાસેથી જ એક પદાધિકારીની ગાડી પસાર થઈ હતી. ઘટનાના દ્રશ્યો હવે ચર્ચાનો વિષય બન્યા છે. દર વર્ષે ચોમાસા દરમિયાન વડોદરામાં ભૂવા પડવાની સમસ્યા બની ગઈ છે, પરંતુ આ વખતે વરસાદ શરૂ થાય તે પહેલાં જ રસ્તા ધસી પડતા નાગરિકોમાં ચિંતા વધી છે. સ્થાનિકોનું કહેવું છે કે કરોડો રૂપિયાના વિકાસના કામો છતાંય રસ્તાઓની ગુણવત્તા અંગે વારંવાર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. શહેરમાં અનેક જગ્યાએ રોડ, ડ્રેનેજ અને પાણીની લાઇનના કામ ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં ભૂવા પડવાની ઘટનાઓ વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે જો અત્યારથી જ રસ્તાઓની આવી સ્થિતિ હોય તો ભારે વરસાદ દરમિયાન શહેરમાં વધુ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.